સોલર એનર્જી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કંપની સેન્સરી ગ્રીડનું ઘર સૂર્ય રેસિડેન્ટલ રૂફટોપ સેગમેન્ટ્સ ગુજરાતમાં ધમાકેદાર આગમન. ગ્રાહકોને મળશે 5 વર્ષ સુધી વર્ષમાં 2 વાર નિયમિત નિરીક્ષણ અને વિશેષ વોરંટી અને લોન સુવિધા. સાઉદી અરેબિયા અને યુકેમાં સફળતાપૂર્વક કાર્યરત સોલર ઇપીસી કંપની સેન્સરી ગ્રીડ એ હવે ગુજરાતમાં પોતાની રેસિડેન્ટલ સોલર રૂફટોપનું ઘર સૂર્ય પાવર્ડ બાય સેન્સરી ગ્રીડ સેવાઓ શરૂ કરી છે. કંપની આગામી 1 વર્ષમાં ભારતના અન્ય 3 રાજ્યોમાં વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક છે. ગ્રાહકોની સુવિધા માટે કંપની માર્કેટમાં પ્રથમ વખત વિશેષ 5 વર્ષની ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન્સ વોરંટી આપી રહી છે. આ ઉપરાંત કંપનીના પ્રતિનિધિઓ દર 6 મહિને ગ્રાહકોના ઘરે રૂબરૂ મુલાકાત લઈને સિસ્ટમની ચકાસણી કરશે. આર્થિક રાહત માટે ગ્રાહકોને સરકાર તરફથી મળવાપાત્ર અંદાજિત ₹78,000 સુધીની સબસિડી મળશે. સાથે જ મધ્યમ વર્ગ સરળતાથી સોલર અપનાવી શકે તે માટે કંપનીએ સ્થાનિક બેંકો સાથે જોડાણ કરીને એન્ડ-ટુ-એન્ડ લોન સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. કંપનીની વેબસાઇટ અને સંપર્ક વિગતો માર્કેટમાં ઉપલબ્ધ છે. આ ઇવેન્ટમાં ડીલરો, સોલર પેનલના ગ્રાહકો અને કંપનીના ડિરેક્ટર અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સેન્સરી ગ્રીડ પરિવાર, બિઝનેસ પાર્ટનર, ઉદ્યોગ જગતના આગેવાનો, મહેમાનો તથા આમંત્રિત તમામ મિત્રોને મારા ખૂબ ખૂબ સ્વાગત અને અભિનંદન. આજે અહીંયા મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો તે બદલ હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી છું. આજે આપણે કંપનીના ઉદ્ઘાટન માટે ફક્ત અહીંયા ભેગા નથી થયા, પરંતુ આ એક એવા વિચારોના શરૂઆતની સાક્ષી બની રહ્યા છે જે આવનારા ભારતનું ભવિષ્ય છે. આજે સમગ્ર વિશ્વ જ્યારે ઝડપથી બદલાઈ રહ્યું હોય ત્યારે ટેકનોલોજી બદલાઈ રહી છે, લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે, ઉર્જાની જરૂરિયાતો પણ તેના કારણે સતત વધતી રહી છે. એક સમય એવો હતો કે જ્યારે આપણે ઉર્જા માટે પરંપરાગત સાધનો પર નિર્ભર હતા, પરંતુ આજે આખી દુનિયા ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને તેમાં સોલાર એનર્જી ખૂબ જ મોટી આશા બની છે. ગુજરાત હંમેશા વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે આપણા રાજ્યએ સોલાર ક્ષેત્રને દેશમાં નવી દિશા બતાવી છે. વિચાર કરો કે જો દરેક ઘરની છત પર સોલાર સિસ્ટમ હશે તો શું બદલાશે? તો દર મહિને વીજળીનું બિલ ઘટશે, ખેડૂતોને વધારે મદદ થશે, પર્યાવરણ વધુ સ્વચ્છ બનશે, ગામડા વધુ આત્મનિર્ભર બનશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આવનારા સમયમાં સોલાર ક્ષેત્રમાં ખૂબ જ મોટું પરિવર્તન આવવાનું છે. સ્માર્ટ શહેરો બનશે, સ્માર્ટ ગામો બનશે, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધશે, ઘરોમાં ઉર્જા સંગ્રહ માટે નવી ટેકનોલોજી આવશે. દરેક ઉર્જાના ક્ષેત્રમાં ભારત વિશ્વમાં એક મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે. આજે ભારત સરકાર પણ અનેક યોજનાઓ દ્વારા સામાન્યથી સામાન્ય માણસને સોલાર સિસ્ટમ સાથે જોડાવા માંગે છે. આપણે પણ સૌએ સમજવાની જરૂર છે કે સોલાર એનર્જી કોઈ ખર્ચ નથી, પરંતુ એ ભવિષ્ય માટેનું રોકાણ છે. આવી કંપનીઓ માત્ર વેપાર કરતી નથી, પરંતુ સમાજમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે. बहुत से कस्टमर्स सोलर लगवाने के बाद डिसअपॉइंटमेंट क्यों होते हैं? वाई? बहुत बार प्रॉब्लम इक्विपमेंट में नहीं, कस्टमर्स के बीच में है. प्रॉब्लम्स होती है प्योर इंजीनियरिंग और सर्विसेज. We first reached to the village, people celebrated because a single bulb could light the entire home. That one bulb changed education, children studied longer, family work after sunset, business stay open, electricity transform our life. Today we stand in another historical moment. Now what is that historical moment? The difference is earlier the electricity comes to your home. घर सूर्या की तरफ से ये फंक्शन के लिए मैं आपका स्वागत करता हूँ. आप आए, थैंक यू फॉर दैट. और ये जो फंक्शन है हम लोगों ने हमारे जो टेक्नोलॉजी पार्टनर रहे जैसे सोलर पैनल्स, इन्वर्टर्स और हमारे चैनल पार्टनर वो हमारे तरफ से इंस्टॉलेशन करने जाएंगे, तो उनके लिए फंक्शन किया है. और मीडिया को भी हमने बताया है कि हम लोग क्या डिफरेंस देने वाले हैं. क्या क्या डिफरेंस है? डिफरेंस में मेजर ये है कि हमारे जो सप्लायर्स है
टेक्नोलॉजी पार्टनर्स है, वी हैव सीन द परफॉर्मेंस, और उनका ये हम लोग इसलिए एसोसिएटेड है, लॉन्ग टर्म एसोसिएशन है, क्योंकि जैसे मैंने बताया कि सोलर ये 25 साल का एसोसिएशन है, तो उसके लिए आपके पार्टनर्स भी ऐसे होने चाहिए। तो हमने सबसे पहले ये इंश्योर किया कि हमारे पार्टनर ट्रस्टेड हो, लॉन्ग टर्म हो, और उसके साथ साथ हमारे पास हम लोगों ने सर्विस और परफॉर्मेंस, ये 2 चीज़ें हमारे पास रखी हुई है, जिससे सर्विस हम बेहतर करें, इंस्टॉलेशन सही करें, और उसके साथ साथ उसका परफॉर्मेंस भी चेक करके कस्टमर को एंड टू एंड सोल्यूशन देंगे। यही हमारा खासियत है। कस्टमर का क्या फ़ायदा है? कस्टमर का फ़ायदा पैसों से नहीं गिना जाता है सोलर में, ये आप समझिए, क्योंकि कस्टमर देखो 10,000 इधर उधर प्राइस होगी, बट जो मैटर करता है कि उसको जो प्रॉमिस किया गया है 20 से 25 साल का, वो मिल रहा है क्या। तो जो प्रॉमिस पे खरा उतरेगा वही मार्केट में रहेगा। तो इसीलिए हम लोग थोड़ा सा टाइम भी लिया हम लोगों ने, बट टाइम लेना और मार्केट में रहना ये बहुत इम्पोर्टेंट है। એકચ્યુઅલી આજે જે ઇવેન્ટ રાખવામાં આવ્યો છે અમારો, તે એઝ અ ટ્રસ્ટ પાયલટ માર્કેટમાં બધાને ખબર પડે કે જે ઇન્ટરનેશનલ કંપની છે અમારી સોલરની EPCની, જે સઉદી અરેબિયામાં અને યુકેમાં છે, એ અત્યારે અમે ગુજરાતમાં પણ પરફોર્મ કરી રહ્યા છે, ને આગલા 1 વર્ષમાં 3 સ્ટેટમાં અમે પરફોર્મ કરવા જઈ રહ્યા છે। એ જ અમારો મિશન છે। સોલર પેનલથી કસ્ટમરને શું ફાયદો છે અને બીજા ક્વોલિટીમાં શું ડિફરન્સ છે? સોલર પેનલ્સ, અમે જે સોલર પેનલ્સ યુઝ કરી રહ્યા છે એમે અમે એક્સ્ટ્રા અમારા તરફથી 5 યર્સ ટેસ્ટિંગ એન્ડ ઇન્સ્પેક્શન્સની વોરંટી આપી રહ્યા છે, જે અત્યારે માર્કેટમાં કોઈ નથી આપી રહ્યું। સોલર લગાવ્યા પછી કોઈ જોવા નથી જતું, એ અમારો મોટો છે કે અમે એવરી 6 મંથ જઈને લોકોના ત્યાં વિઝિટ કરીને ટ્રસ્ટ પાયલટને કસ્ટમર સેટિસ્ફેક્શન અમારા કંપનીના માણસો એમની પાસેથી રિસીવ કરે। ગ્રાહકને સંપર્ક કરો કે તમને સંપર્ક કરી શકે? અમારી વેબસાઇટ્સ છે, અમારા વોટ્સએપ્સ, અમારી સર્વિસીસ છે, એ બધાના ફોન નંબર્સ, ડિટેલ્સ બધી અમારી વેબસાઇટ્સ પર ને માર્કેટમાં નેક્સ્ટ 1 મંથમાં આવી જશે બધા। ગ્રાહકો માટે સબસિડીનું શું પર્સન્ટ હતા? સબસિડી તો ગવર્મેન્ટ તરફથી છે સાહેબ। સબસિડી રિલેટેડ ગવર્મેન્ટ ખાસી 78,000ની સબસિડી પ્રોવાઈડ કરી રહી છે, પ્લસ અમે લોકલી બેંક્સની સાથે કોમ્બિનેશન કરીને અમે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન લોન્સના પર આપી રહ્યા છીએ। આપનો પરિચય? હું એઝ અ સેન્સરી ગ્રીડ પ્રાઇવેટ લિમિટેડ ડાયરેક્ટર। વડોદરામાં વૃક્ષોના નિકંદન સામે વિરોધનો વંટોળ ઉઠ્યો। સામાજિક કાર્યકર મહેન્દ્ર રાઠોડે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા। વડોદરાના પોશ વિસ્તારમાં વર્ષો જૂના અડીખમ વૃક્ષો કાપી નાખવામાં આવતા સામાજિક કાર્યકરે તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે આક્ષેપ કર્યો કે બિલ્ડરો અને નેતાઓના ફાયદા માટે ગરીબોનો આશરો અને છાંયડો છીનવી લેવાયો છે। પર્યાવરણ દિવસ પર એક પેડ માં કે નામના નામે સોશિયલ મીડિયા પર મોટી વાતો કરનારા નેતાઓને તેમણે નાટકબાજ કહ્યા હતા અને કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો। અગાઉ કૂતરાઓની ખસ્સી કરનાર ડોક્ટરને આ વિભાગ સોંપાતા આજે વડોદરાના લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે। તેમણે વડોદરાની જનતાને આ અન્યાય સામે જાગવા અપીલ કરી છે અને સામાજિક કાર્યકર મહેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે વિસ્તાર વડોદરાનો કોસ્ટલી વિસ્તાર, વડોદરાની મોટી મોટી તોપો, નેતાઓનો વિસ્તાર, આ તમે જુઓ, અહીં ગાડી વર્ષો જૂના વૃક્ષો, મજબૂત વૃક્ષો કે ગમે તેવું વાવાઝોડું આવે આ વૃક્ષને અસર ના થાય। કેટલા ઉનાળાને છાંયડો આપ્યો, કેટલાઓને ઠંડીથી બચાયા, કેટલાઓને ગરમીથી બચાયા। આ ગરજ પતી જાય એટલે એનું નિખંદન કાઢી નાખવાનું। કોને ફાયદો કરાવવા? તો બિલ્ડરને ફાયદો કરાવવા, નેતા અભિનેતાઓને ફાયદો કરાવવા। અને આ જ લોકોએ 5 તારીખે મોટી મોટી ડીંગો મારી હતી। આ શહીદ ગાર્ડનમાં એક પેડ માકે નામ, એક પેડ માકે નામ, એમાં કરોડોના કૌભાંડ કરી નાખ્યા અને મોટી મોટી રીલો બનાવી। આ નવટંકી બાજો, નાટક બાજો, નાટકો બંધ કરો। આ વૃક્ષો કોઈની પાસે કશું માંગવા નથી જતા, તમારી પાસે ખાવાનું નથી હાલતા, તમને જીવન આપે છે, તમને ઓક્સિજન આપે છે, તમને છાંયડો આપે છે। એક બાજુ વરસાદ આવતો નથી અને તમે ગરીબો બિચારા, કારણ કે માલદારોને તો એસીમાંથી બહાર નથી નીકળવું, આ ગરીબ માણસ છાંયડો ખાય। આ ગરીબ માણસોનો છાંયડો છીનવા માટે જે ગરીબોના વોટ લીધા એના તમે દુશ્મન બન્યા।
આ જળ વોટ નથી આલતા એ પોતાની પીડા કોને કહેવા જશે? અહીં તો માણસોની હત્યા થાય છે તેની પરમિશન લેવામાં આવે. આ જળો માટે જ્યારે પાર્ક એન્ડ ગાર્ડન કે કયા 5.5 વર્ષ પહેલાં વીરપ્પન જેના રાજમાં ચંદનો કપાઈ ગયા, આખા ગુજરાતમાં સૌથી વધારે ચંદનો વડોદરામાં હતા, આટલા ચંદનો કપાઈ ગયા, પોલીસ કમ્પ્લેન નથી નોંધાઈ. 5.5 વર્ષથી વડોદરા જે કૂતરાઓને ખસ્સી કરે જનાવરનો ડૉક્ટર એને પાર્ક એન્ડ ગાર્ડન આપ્યું, આજે જળોની ખસ્સી કરી નાખી. સંસ્કારી જનો, આ તમે વોટ આપ્યા ને, આ વોટનું વળતર આપે છે. આપણે આપણા પિતૃઓને બચાવી તો શક્યા નથી, આપણે પિતૃઓને ખુશ તો રાખી નથી શક્યા. જે પિતૃઓના તમે જળ પૂંજો છો ને એ જળનું નિખંદન કરવા માંડ્યા. હવે તો જાગે વડોદરાના સંસ્કારી જનો, હવે તો જાગો. આ કૂતરાની ખસ્સી કરનારને વડોદરા સોંપી દીધું. રામનાથ તળાવ ખાતે પર્યાવરણ દિવસના નામે માત્ર દેખાડો. છોડવાઓને રજળતા મૂકી દેવાતા કોંગ્રેસના નેતાઓએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક તરફ તંત્ર દ્વારા પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણની મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરામાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં બ્યુટિફિકેશનના નામે લાવવામાં આવેલા નાના છોડવાઓને યોગ્ય જગ્યાએ રોપીને ઉછેરવાને બદલે માત્ર રજળતા મૂકી દેવામાં આવ્યા હોવાનો વોર્ડ નંબર 14ના કોંગ્રેસના નેતાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક મહિલા આગેવાને મીડિયા સમક્ષ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે પર્યાવરણ દિવસના નામે લાવેલા છોડવાઓને અહીં માત્ર રાખવામાં નથી આવ્યા, પણ જાણે લાપરવાહીથી ફેંકી દેવામાં આવ્યા છે. સવાર સાંજ જેમ આપણે જમવાનું નથી ભૂલતા, તેમ આ અબોલ છોડવાઓને પાણી આપવાનું તંત્ર કેમ ભૂલી જાય છે? બ્યુટિફિકેશનના નામે તળાવોની જે બેદરકારી રાખવામાં આવી રહી છે તેનો જવાબદાર કોણ? આ છોડવાઓની આવી સ્થિતિ જોઈને અમારો જીવ બળી રહ્યો છે, જેને લઈ આજે રામનાથ તળાવ ખાતે કોંગ્રેસના તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે મુલાકાત લીધી હતી અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. વધુમાં દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસના નામે જે આ નાના છોડવા છે એને બસ અહીંયા ફેંકી દેવામાં આવ્યા છે. મૂકવાની વાત નથી, ફેંકી દેવામાં આવ્યા છે. તો આ લાપરવાહી કેમ? સવાર સાંજ જેમ તમે જમવાનું નથી ભૂલતા, આ લોકોને પાણી આપવાનું કેમ ભૂલી જાઓ છો? બ્યુટિફિકેશનના નામે જે તળાવની બેદરકારી થઈ રહી છે એનો જવાબદાર કોણ? આ ભ્રષ્ટાચાર હવે બંધ કરો અને લોકો જાગૃત છે. આ લલ્લુ બનાવવાના ધંધા છે ને હવે બંધ કરી દો. આ જનતા બહુ જાગૃત છે ને હવે કોઈને છોડે નહીં. માન મર્યાદા બધું ભૂલીને ત્યાં આવીને ડેરો જમાવશે અને તમારું જ ખોટું દેખાશે. હવે ફક્ત મહાનગર સેવા સદનના લોકો અને દરેક સભ્ય કામમાં જૂટી જાઓ અને ખરેખર કામ કરો, તે કામ દેખાશે. અને બહુ જ જરૂરી છે આ છોડવાને રોજ પાણી આપવાનું હોય છે. આજે આ એવી સ્થિતિમાં છે, મારું જીવ બળી રહ્યું છે. અને ખાસ કરીને સૂચન લખો, અને હું લખવાની જ છું કે આની દેખભાળ કરવી બહુ જરૂરી છે. સવાર સાંજ આને પાણી આપવું જોઈએ ખાસ કરીને, અને રોપવા પણ જોઈએ. આવી રીતે બેદરકારીથી મૂકી દીધા છે તો આ તો કંઈ ઇન્સાનિયત છે તમારા અંદર? ફક્ત બતાવવા માટે કરી રહ્યા છો. આ અશોભનીય હરકતો બંધ કરો અને ફક્ત કામ કરો. હા, આજ રોજ રામનાથ તળાવની મુલાકાતે આવ્યા હતા. તો ત્યાં જોયું કે આ લોકો બ્યુટિફિકેશન નામે શું કાવતરાવ કરી રહ્યા છે. ત્યારે એમને ખબર પડી કે આ લોકો જે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસે જે છોડ લાવ્યા હતા 12 વર્ષના સુશાસનના નિમિત્તે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક વડોદરાનું કુશાસન સાબિત થઈ રહ્યું છે. કારણ કે છોડવા સાઈડ પર જાતે પડી રહ્યા છે, ના કોઈ માવજત, ના કોઈ પાણીનો છંટકાવ. બીજા જે છોડવા વાવેલા એને પર પાણીનો છંટકાવ નથી, એટલે માત્ર દેખાડો કરી રહ્યા છે. બીજી બાજુ રામનાથ તળાવની તમે હાલત જુઓ. રામનાથ તળાવમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જાણે પેલા દૂર ગામડામાં ના હોય કે કચરાના ઢગલા એક પર નાખી દે તો તળાવની હાલત આ લોકો કરી નાખી છે. બ્યુટિફિકેશન માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. વચ્ચે જે ફાઉન્ટેન મોકલે, ફાઉન્ટેન ઊંધો થઈ ગયો છે. તેની જવાબદારી કોની? એની માવજતની જવાબદારી કોની? કોઈ અધિકારી જવાબદારી લેવા તૈયાર નથી. આની અધિકારી બાય ચાની કરે છે. સવારથી 5 અધિકારીને ફોન કર્યા, એમને કોર્પોરેટ તરીકે બાય ચાની કરતા સામે જનતાનો શું હાલત થાય? એટલે આ માત્ર કુશાસન સાબિત થઈ રહ્યું છે. કારણ કે જનતાના મહેનતના પસીનાના રૂપિયા, ટેક્સના રૂપિયા આ લોકો આવી રીતે છોડવા પાછળ ખર્ચ કરશે. તે જે મુખ્ય સુવિધા છે એની પાછળ ક્યારે વપરાશે રૂપિયા? એટલે આ 12 વર્ષના મોદી સાહેબનું સુશાસન હોય કે ના હોય, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કુશાસન 100% સાબિત થઈ રહ્યું છે.
વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુના આગમન પૂર્વે દર વર્ષની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સારા વરસાદ અને શહેરના સુખ સમૃદ્ધિ માટે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સ્થિત સયાજી સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં સારો વરસાદ થાય, જળગ્રહણમાં વધારો થાય તેમજ નાગરિકોના કલ્યાણ માટે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કથામાં વડોદરાના માનનીય મેયરશ્રીના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો, વિવિધ સમિતિના હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ, સારા ચોમાસા અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. ચોમાસા પૂર્વે યોજાતી આ પરંપરાગત સત્યનારાયણ કથાને લઈને મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે વડોદરામાં આપણે આજવા સરોવર ખાતે દર વખતે આ વખતે પણ અમે સત્યનારાયણ કથાની પૂજા રાખી છે. આજે ટીમ વડોદરા વીએમસી તરફથી આજવા પોન્ટૂન્સમાંથી અત્યારે પાણી સપ્લાય સિસ્ટમ અમે ગયા વર્ષ પણ આની પ્લાનિંગ કરી હતી. આ વખતે અમે ટૂંકા સમયમાં એની લોન્ચિંગ પણ કરવાના છે, જેથી કરીને વડોદરા શહેરમાં 125 MLDનું પાણી ખેંચાણનું સિસ્ટમ પણ અમે શરૂ કરી દેવાના છે. આજે આપ જાણો છો કે સત્યનારાયણ કથા કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વહેલા તકે વરસાદ આવે, પાણી મળે, આજુબાજુના ખેડૂતોને પણ ખેતી કરવા માટે પાણી મળે અને વડોદરા શહેરના લોકોની પીવાની પાણી પણ પૂર્તતામાં આખા એક વર્ષ માટે મળતું જાય, એવા જ ભગવાનને પ્રાર્થના અને આશા રાખીએ કે પીવાના પાણી સાથે સાથે ચોમાસા જ્યારે આવે ત્યારે પણ ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ અમારે ક્યારે રીતે કામગીરી કરી શકાય એ બાબતની તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કે તમામ વડોદરાના નાગરિકો માટે સુખાકારી માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આજે 16 જૂન વીએમસી ટીમ દ્વારા સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જે વર્ષોથી પરંપરા મુજબ દર વર્ષે અહીંયા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે. તો આજે અમે સત્યનારાયણની પૂજા પાઠ કરી છે અને સાથે સાથે વીએમસીની ટીમ તેમજ કાઉન્સિલર પણ જોડાયા છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે સારો એવો વરસાદ પડે અને પાણીની કોઈ સમસ્યા ના રહે અને વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પૂજા પ્રાર્થના કરી છે. તેમજ જે પરંપરા જે અમે જાળવી રાખી છે અને વીએમસી ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કાઉન્સિલરો અને ટીમ સાથે જોડાયા છે.
ગુજરાતના કાશી ચાંદોદમાં અધિક જેઠ માસના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. નર્મદા સ્નાન, દાન અને પિતૃતર્પણનો અનેરો મહિમા. અધિક જેઠ માસના અંતિમ દિન જે અમાવસ્યા અને સોમવારના પાવન સંયોગ સાથે આવ્યો હતો, તે નિમિત્તે ગુજરાતના કાશી તરીકે ઓળખાતા ચાંદોદમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. નર્મદા કિનારે આવેલું આ ઐતિહાસિક તીર્થ ક્ષેત્ર ભાવિક ભક્તોના ભજન કીર્તન અને નર્મદે હરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હિન્દુ શાસ્ત્રોમાં દર 3 વર્ષે આવતા અધિક માસનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. આ પવિત્ર મહિનામાં જપ, તપ, દાન, પુણ્ય, સ્નાન અને દર્શનનો વિશેષ પ્રભાવ હોય છે અને તેને બમણું ફળ પ્રદાન કરનારો માનવામાં આવે છે. આવા ફળદાયી અધિક માસના અંતિમ દિવસની અને અમાવસ્યાની સાથે સોમવારનો સંયોગ રચાતા શ્રદ્ધાળુઓમાં અતૂટ શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. પાવન નર્મદા નદીના કિનારે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરીને પુણ્ય કમાયા હતા. સ્નાન વિધિ બાદ ભક્તોએ ચાંદોદના પ્રખ્યાત મંદિરોમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. અમાવસ્યાના દિવસને પિતૃતર્પણ અને શ્રાદ્ધ કર્મ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અનેક પરિવારોએ ચાંદોદ ખાતે પોતાના પિતૃઓના મોક્ષાર્થે પૂજાવિધિ કરાવી હતી અને પિતૃતર્પણ કર્યું હતું. માન્યતા છે કે આ પવિત્ર દિવસોમાં પિતૃઓની આત્મા શાંતિ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. ચાંદોદમાં ઉમટેલી આ ભીડ શ્રદ્ધા અને આસ્થાનો અનેરો ઉત્સવ હતો. લોકોની આ અથાગ શ્રદ્ધા અને ધાર્મિક આસ્થા આપણી સંસ્કૃતિ અને પરંપરાઓની ઝાંખી કરાવે છે. આ અવસરે ભાવિક ભક્તોને તીર્થમાં પધારી સ્નાન, દાન અને દર્શનનો લાભ મેળવીને ધન્યતા અનુભવી હતી. નર્મદે હર અધિકસ્ય અધિક ફલમ. આપણા શાસ્ત્રમાં દર 3 વર્ષના અંતે અધિક માસ બતાવેલો છે અને અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ માસમાં જપ, તપ, દાન, પુણ્ય અને સ્નાનનું વિશેષ મહત્ત્વ બતાવેલું છે કે ભારત વર્ષમાં દરેક પવિત્ર નદીઓમાં ભારત વર્ષના નાગરિકો સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. આપણા ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે જાણીતા ચાંદોદની અંદર પણ ગુજરાતભરમાંથી વિવિધ ભાવિક ભક્તોએ સ્નાન કરી તીર્થના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આજરોજ સોમવતી અમાવસ્યાના દિવસે ગુજરાતભરમાંથી ભાવિક ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો છે અને આજના દિવસે સ્નાનના તીર્થ દર્શન કરી તેમજ પિતૃઓનું પણ કર્મ કરી પોતાના પિતૃઓના આત્માને શાંતિ, સદગતિ અને મોક્ષ આપે તે માટે પણ વિવિધ તર્પણ અને શ્રાદ્ધને પૂજા વિધિ અર્પણ કરેલી છે. આ સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન કરી અને મહાદેવજીને જલ અર્પણ કરી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને ચાંદોદના જે મુખ્ય તીર્થ છે જેવા કે શેષનારાયણ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, કપિલેશ્વર મંદિર અને ઋણમુક્તેશ્વર મહાદેવના દર્શન કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. મોંઘવારીનો ડામ. આગામી 1 જુલાઈથી રિક્ષા ભાડામાં થશે ₹10નો વધારો. વધતી જતી મોંઘવારી અને ઈંધણના ભડકે વધતા ભાવ વચ્ચે વડોદરાના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધુ એક બોજો પડવા જઈ રહ્યો છે. વડોદરા ઓટો રિક્ષા યુનિયન દ્વારા આગામી 1 જુલાઈ 2026થી રિક્ષાના લઘુત્તમ ભાડામાં ₹10નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મીડિયા સમક્ષ વિગતો આપતા યુનિયનના અગ્રણી વિનોદ જેઠવાએ જણાવ્યું હતું કે આ નિર્ણય કોઈ વિરોધ પ્રદર્શન નથી, પરંતુ રિક્ષા ચાલકોની મજબૂરી છે. મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ વધ્યા છે, જેના પગલે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને CNG ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં વર્તમાન ભાડામાં ઘર ચલાવવું રિક્ષા ચાલકો માટે અશક્ય બન્યું છે. આજે રિક્ષા ચાલકોએ વડોદરા શહેર રેલવે સ્ટેશન ખાતે પ્લે કાર્ડ લઈને મોંઘવારી અને વધતું પેટ્રોલ અને CNG ભાવને લઈને દેખાવ કર્યો હતો અને આગામી દિવસમાં મિનિમમ ભાડું ₹30 કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. વડોદરા શહેર રિક્ષા યુનિયન પ્રમુખ તરફથી એક નિર્ણય લેવા આવ્યો છે કે જે આવતા મહિનાની 1 તારીખથી જે તે 7મા મહિનાની 1 તારીખથી ભાડું વધારવાનું કર્યું છે. જે મિનિમમ ભાડું ₹10 વધારવામાં આવશે. જે ભાડું ₹10 હતું ત્યાં ₹20 થશે ને ₹20 હતું તે ₹30 થવામાં આવશે. અને એક નમ્ર વિનંતી છે બધા મીડિયા તરફથી ને આપણે બધાને સ્વાકાર માટે કે ભાઈ મોંઘવારી અમે એકલાય નથી વધારી. સરકારે જે પહેલ કરી છે કાચા તેલની, પેટ્રોલની, ડીઝલની, જે મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે જેનો ઇફેક્ટ આપણા ઇન્ડિયામાં પડી રહ્યો છે, જેથી એવું નહીં કે ગુજરાત ખાતે કે વડોદરા ખાતે એનો ઇફેક્ટ પડી રહ્યો છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પડી રહ્યો છે.
તમામ વસ્તુઓનો ગેસનો, પેટ્રોલ, ડીઝલનો જે ભાવ વધી રહ્યો છે એમાં રિક્ષાવાળાને પણ બધી વસ્તુમાં પોસાતું નથી, જેના કારણે રિક્ષાવાળાએ એક મિનિમમ 10 રૂપિયા ભાડું વિનંતી કરીને, એક સરકારથી નમ્ર વિનંતી કરીને 10 રૂપિયા ભાડું વધારવાની પહેલ રાખી છે. જે પણ ભાડું હજી 15 તારીખ છે, આજે આવતા મહિનાની 1 તારીખે ભાડું વધારવા માટે સરકારથી એક નમ્ર વિનંતી કરી છે. બરાબર છે. અમે કંઈ સરકાર તરફથી વિરોધ કરીને નથી કરતા. સરકારની પાસે એક નમ્ર વિનંતી જ કરીએ છીએ કે રિક્ષાવાળાને થોડો સહકારને આ વસ્તુમાં આપે. વિનોદ જેઠવા. જિલ્લાના નવા પ્રમુખની માંગણી સાથે આજે વાલ્મીક સમાજના લોકો દ્વારા ડીડીઓને રજૂઆત કરવામાં આવી કે નવા પ્રમુખની નિમણૂક વાલ્મીક સમાજમાંથી જ કોઈ એક વ્યક્તિને આપવામાં આવે, જેનાથી વાલ્મીક સમાજમાં જે મુશ્કેલીઓ લોકોને પડે છે તેનું નિરાકરણ લાવી શકે. આજ રોજ સામાજિક કાર્યકર પ્રવીણ સોલંકી દ્વારા પહેલાંના સમયમાં જે રીતે લોકો વેશ કરતા હતા તે રીતે આજે વેશ કરીને આવ્યા હતા. પાછળ ઝાડુ અને હાથમાં કુંવારી બાંધીને આવ્યા હતા. વધુમાં સામાજિક કાર્યકર પ્રવીણ સોલંકીએ જણાવ્યું કે વડોદરા જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબને પ્રમુખ સાહેબને મળવા માટે આવ્યા હતા. વડોદરા જિલ્લામાં અમને નવા પ્રમુખ બન્યા ને એમની જોડે નવી સમિતિઓ જે બની એમાં કોપ સભ્યો તરીકે વાલ્મીકી લેવાના હોય, પરંતુ આ સત્તાના પાવરથી, ભાજપના સત્તાના પાવરથી વાલ્મીક સમાજને કશું આપતા નહીં, અન્ય સમાજના લોકોને આપી રહે છે. ને આ ભાજપના સરકાર અમારી વાલ્મીક સમાજને ગુલામી કરાવે છે. જે અમારા બાપદાદાનો અંગ્રેજોની ગુલામી કરતા હતા એવી રીતે આ ભાજપવાળા અમારી કને ગુલામી કરાવે છે. એટલે અમે અમારા બાપદાદા જે વેશ કરતા હતા એ વેશ ધારણ કરીને અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. હાથમાં પેલી ગળામાં કુંવારી હતી, આ પાછળ ઝાડુ બાંધીને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. ને એનાથી બી અમને ફરક નહીં પડે તો આવવાના દિવસમાં અમે ગાંધીનગર એ વેશ ધારણ કરીને જઈશું. પરવીનભાઈ અશોકભાઈ સોલંકી, સામાજિક કાર્યકર્તા. મોંઘવારી અને નીટ પરીક્ષાના પેપર લીક મામલે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તરસાલી શાક માર્કેટ ખાતે વિરોધ પ્રદર્શન સાથે પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું. શહેર કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારી અને નીટ પરીક્ષાના પેપર લીક મામલે યોજાયેલા વિરોધ પ્રદર્શનના સમાચાર છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે વડોદરાના તરસાલી શાકભાજી માર્કેટ ખાતે આ દેખાવો યોજાયા હતા. કોંગ્રેસ નેતાએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ સરકારે અસહ્ય ભાવ વધારો ઝીકીને ગરીબ અને મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. પેટ્રોલ, ડીઝલ, CNG અને રાંધણ ગેસ જેવી જીવન જરૂરી ચીજો મોંઘી થતાં ઘરનું બજેટ ખોરવાયું છે. બીજી તરફ દેશના 24 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા નીટના પેપર લીક થયા છે. વાલીઓ દેવા કરીને પણ બાળકોને ભણાવે છે ત્યારે પેપર લીક થવા તે શરમજનક છે. આ ઉપરાંત સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગોનું ખાનગીકરણ કરીને માત્ર ઉદ્યોગપતિ મિત્રોને જ ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ભાજપ નેતાઓ શરમ કરો, મોદી સરકાર હોશ में आओ, भाजप सरकार होश में आओ, हाय भाजप, हाय भाजप. સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારી અને જે નીટના પેપર લીક થયા એના વિરોધમાં કાર્યક્રમ અને આંદોલન ચાલે છે. જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે અહીંયા તરસાલી શાકભાજી માર્કેટ ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે જે રીતે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જે ગરીબ અને મધ્યમ વર્ગની જે કમર તોડી છે મોંઘવારી વધારીને, અને જે રીતે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે, જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ. પેટ્રોલ, ડીઝલ, CNG ગેસ, LPG ગેસ, આજે જે રાંધણ ગેસ છે, ઘરગથ્થુ ગેસ, એ તમામના જે ભાવ વધારા છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ બગડી ગયું છે. અને દાજ્યા પર ડામ આપે એવી વાત કરીએ તો જે યુવાન વિદ્યાર્થીઓ લગભગ આખા દેશમાં 24 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ જેને નીટના પેપરની તૈયારી કરી હતી એના પરીક્ષાના પેપર લીક થઈ જાય. આજે મા બાપ પોતાના વિદ્યાર્થીઓને, છોકરાઓને ભણાવવા માટે પેટે પાટા બાંધે, માથે દેવા કરે, અને જ્યારે મહેનત કરીને છોકરાઓ પરસેવાથી મહેનત કરે અને પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થઈ જાય. ત્યારે એવું કહેવામાં કંઈ નવાઈ નથી કે પેપર લીક નથી, પરંતુ દેશના પ્રધાનમંત્રી વીક છે. આ દેશના પ્રધાનમંત્રીનું જે સેલિબ્રેશન ચાલી રહ્યું છે 12 વર્ષનું, ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ. તમે કયું સેલિબ્રેશન કરી રહ્યા છો? અરે તમે 12 વર્ષમાં
આ દેશની અંદર કોંગ્રેસે આપેલી તમામ વસ્તુઓ, જેટલા પણ પ્રધાનમંત્રી કોંગ્રેસ પાર્ટીના થઈ ગયા, જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ બનાવી, મોટા મોટા ઉદ્યોગો બનાવ્યા, મોટા બાંધ, ડેમ, IIT, IIM, બધી જગ્યાએ તમે જુઓ કે ખાનગીકરણ કરીને તમે જે એમના ઉદ્યોગપતિ મિત્રો છે ભાજપના, એને ફાયદા કરવાનું કામ કરે છે. ત્યારે તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટીએ આ દેખાવાનો કાર્યક્રમ રાખ્યો છે.